આપણા જે શ્વાસ હોય ને તે આપણા શરીરને ટકાવી રાખે છે। તેવી જ રીતે આ શ્વાસને ટકાવી રાખવા ભગવાન મહાદેવની ભક્તિ થોડી થોડી જરૂરી છે। તેરી કૃપા बिना न हिले एक भी अणु लेते हैं सांस तेरी दया से तनु तनु। શિવ ભક્તો આ શબ્દ સમજજો, છે ભજનની કડી પણ આ ખૂબ સમજવા જેવી છે। જગતના કોઈ પણ જીવ હોય તે ભગવાન શિવજીની કૃપાથી જ શ્વાસ લે છે। જ્યારે તે શ્વાસ પૂર્ણ થઈ જાય છે એટલે એમ કહેવાય છે કે જીવ શિવને શરણે જતો રહે છે। દરેક જીવ મહાદેવના શરણે જતો રહે છે। તમે જોતા છો છેલ્લે કોઈ પણ જીવ આપણા હિન્દુ સનાતન ધર્મમાં એક સુંદર પરંપરા છે। જ્યારે પણ કોઈ જીવનું કોઈ પણ માનવનું મૃત્યુ થાય ત્યારે તેનો દીવો શિવાલય મૂકવા જાય છે। છેલ્લે જીવ શિવને શરણે, એટલે જે દીવો હોય છે તે એક જ્યોત હોય છે તે જીવરૂપ હોય છે અને તેને આપણે ભગવાન શિવજીને છેલ્લે અર્પણ કરી દઈએ છીએ। આ સુંદર પરંપરા આપણા હિન્દુ સનાતન ધર્મમાં છે। શિવ ભક્તો, આ જે પ્રાણ હોય ને તેને ટકાવી રાખવા ભગવાન શિવજીની ભક્તિ જરૂરી જ છે। ભલે તમે કોઈ પણ દેવતાની ભક્તિ કરતા હોય, તે રૂપ ગમે તે હોય, પણ તેનું મૂળ જોવો તમે શિવ જ છે। જ્યારે તમે કોઈ પણ મંત્રોચ્ચાર કરો, કોઈ પણ દેવતા કોઈ પણ દેવીનો મંત્રોચ્ચાર કરો, તેનું મૂળ તમે જુઓ ને તો ભગવાન શિવ જ છે। ભલે રૂપ અલગ, નામ અલગ, પણ ભક્તિ તો શિવની જ થાય છે। સારા કર્મો કરો તો પણ ભક્તિ શિવની જ થાય કહેવાય। આપણો ભાવ સાચો હોવો જોઈએ। હૃદયમાં કોઈ પણ પ્રત્યે, કોઈ પણ જીવ પ્રત્યે એમ કહેવાય ધૃણા ન હોવી જોઈએ, નફરત ન હોવી જોઈએ, વિરોધાભાસી જીવન ન જીવવું જોઈએ। તો ભગવાન મહાદેવ આપણી હારે હાજર રહે છે અને આપણા પ્રાણ વધારી દે છે। જ્યારે આપણે કોઈને નડતા નથી, કુટુંબ પરિવારમાં સમાજમાં આપણે નડતા નથી અને નિત્ય શિવલિંગની ભક્તિ કરીએ છીએ, તો એમ કહેવાય છે કે ભગવાન શિવજી આપણું આયુષ્ય લાંબુ કરી દે છે, આપણા પ્રાણ વધારી દે છે। અને જ્યારે તમે ભગવાન શિવજીની આરાધના કરો છો તો એમ કહેવાય છે, શાસ્ત્ર એમ કહે છે કે આપણા જે આયુષ્ય હોય તેમાં વધારો થઈ જાય છે। ભગવાન મહાદેવ આ કાયાનું, જે પંચ મહાભૂતોથી બનેલી જે આપણી કાયા છે તેનું આયુષ્ય લાંબુ કરી દે છે। શિવ ભક્તો, જ્યારે આપણા દુષ્કર્મો થવા માંડે આપણાથી, કોઈ પણ જીવથી, ખાલી આપણાથી કોઈ પણ જીવથી દુષ્કર્મો થવા માંડે અથવા કુકર્મ થવા માંડે, કર્મ એવું થાય કે બધાનું મન દુભાવવા માંડે, ત્યારે ઓટોમેટિક ભગવાન મહાદેવ આપણું આયુષ્ય ઓછું કરી નાખે છે। શાસ્ત્ર ભલે એમ કહેતું હોય કે સર્વ જીવ પોતાનો આયુ લખાવીને આવે છે, તે સાચું જ છે, પણ જો આપણે જીવનમાં કાંઈ ફેરફાર કરવા મળીએ, ન રહેવાની રીતે રહેવા મળીએ, તો આપણું આયુષ્ય ઘટી જાય છે। અને એમ પણ કહેવાય છે, જો આપણે નિત્ય ભક્તિ કરતા હોય, ભક્તિમય આપણું જીવન હોય, તો આપણું આયુષ્ય લાંબુ થઈ જાય છે। કાંઈ એવું નથી કે આપણે સારું ભોજન લેતા હોય તો આપણું આયુષ્ય લાંબુ થાય, તેવું નથી। આપણા કર્મો પ્રમાણે આપણું આયુષ્ય નક્કી થઈ જાય છે। શિવ ભક્તો, તો હંમેશા આપણે જ્યાં સુધી આ ધરા ઉપર જીવીએ ત્યાં સુધી આપણે હંમેશા ભક્તિ કરવી, સારા કર્મો કરવા, કોઈને નડવું નહીં, આવું જીવન આપણે જીવવું, તો ભગવાન મહાદેવની કૃપા આપણી પર વરસતી રહે। અને જ્યારે મહાદેવની કૃપા આપણી પર નિરંતર વરસે તો જ આ શ્વાસ વધી જાય, આ કાયાના જે શ્વાસ વધી જાય તો જ આપણે લાંબુ જીવીએ। એટલે હંમેશા શ્વાસને ટકાવી રાખવા ભગવાન મહાદેવની ભક્તિ જરૂરી છે। એટલા માટે જ આજનું સુંદર આ ટાઇટલ છે। સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઈક આપજો, કમેન્ટમાં હર હર મહાદેવ, હર ઓમ નમઃ શિવાય લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો। બધા શિવ ભક્તોને, હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ અને ઓમ નમઃ શિવાય।